એપીએમસી માર્કેટયાર્ડ ખાતે છીએ। હવે અમને સવારમાં આજે જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ કડદા પ્રથા ચાલે છે, પણ ડીસામાંય કડદા પ્રથા ચાલે છે। આજે આ સિઝન છે ચોમાસામાં, આમ જોવા જઈએ તો આખા ચોમાસા દરમિયાન ઘણો બધો વરસાદ પડ્યો છે, એના કારણે મગફળીનું જે ઉત્પાદન છે જે દર વર્ષે થતું હોય છે એના પ્રમાણે ઓછું થયું છે। તો હવે હું તમને સમજાવું કે કડદા પ્રથા શું છે। ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે કઈ પ્રકારની કડદા પ્રથા ચાલે છે। ખેડૂતની જમીન પોતાની, બોર પોતાનો, મહેનત પોતાનું, બિયારણ પોતાનું, વાવવાનું પોતાને, ઉગાડવાનું પોતાએ, અને જ્યારે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે વેચવા માટે આવે ત્યારે સરકારે એક ટેકાના ભાવ જાહેર કર્યા છે, લગભગ 1452 રૂપિયા। હવે તમે વિચાર કરો, ટેકાના ભાવ આજે જાહેર કર્યા છે અને મગફળી ખેડૂતે વેચવાની ક્યારે? 2 મહિના પછી। સામે દિવાળી છે, દિવાળી પછી નવું બટાકાનું વાવેતર કરવાનું। હવે હકીકતમાં પૈસાની જરૂર અત્યારે છે, એટલે કે ખરેખર સરકાર ખેડૂતોના હિતવાળી સરકાર હોય, ટેકાના ભાવ જે જાહેર કર્યા છે ખેડૂતોને પૈસા આપવા હોય, તો હકીકતમાં આજે ને આજે એ મગફળી ખરીદવી પડે। હવે ખેડૂતની મજબૂરી શું છે? મગફળી એમના ખેતરમાં નીકળી ગઈ છે, શું કરવાનું? એમને એપીએમસીમાં લઈ આવવાની। હવે એપીએમસીમાં સરકાર 2 મહિના પછી ખરીદશે, તો 2 મહિના પછી ખેડૂત મગફળી લઈને જાય ક્યાં? એટલે મજબૂરીમાં ખેડૂતે ઓછા ભાવે એ મગફળી છે એ વેપારીઓને વેચવી પડે। વેપારીઓને પોતાના ગોડાઉન છે, એટલે એ 2 મહિના પછી સરકારને વેચશે, તો ફાયદો કોને થયો? જે મહેનત કરે છે, જે ઉગાડે છે, અહીંયા સુધી લઈ આવે છે, જે ખેડૂત છે એને એના ખરેખર ભાવ મળતા નથી, અને જેને કંઈ નથી મહેનત કરતા, જે ભાજપના મળતિયાઓ છે, ભાજપના તોડબાજ છે, કડદાબાજ છે, મંત્રી, સંત્રી, ડિરેક્ટર, હોદ્દેદારો, જે એમને પોતપોતાની મંડળીઓ લઈને બેઠા છે, એ ટેકાના ભાવે 2 મહિના પછી વેચી દેશે। અને પાછું બીજી વસ્તુ કે ખેડૂત છે ને એ 70 મણ જ મગફળી વેચી શકે। હવે ભાઈ જેને જમીન વધારે હોય તો એને શું કરવાનું? એને બીજી મગફળી છે કેટલા ભાવે વેચવાની? તો હું અમારા સાથી મિત્ર ભાઈ વિજયભાઈ, સુરેશભાઈ, સુભાષભાઈ, બીજા બધા એપીએમસીમાં જે બી પીડિત ખેડૂતો, આમ તો ઘણા બધા છે, પણ ભારતીય જનતા પાર્ટીએ શું છે, ડર લગાડીને સેલોટેપ મારી દીધી છે, એટલે બિચારા બોલવા માંગે તો બોલી નથી શકતા। ચોમાસુ સિઝનની મગફળીની વાત કરીએ તો મગફળીમાં આ વર્ષે ઉત્પાદન 50% છે, વરસાદના કારણે સતત વરસાદ પડવાથી, અને એ 2 મહિના પહેલા જે સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા હતા ભાવ, તો અત્યાર સુધી માર્કેટમાં મગફળી ખેડૂતોની તૈયાર થઈ ગઈ અને માર્કેટમાં મફત સસ્તા ભાવે વેચવી પડે છે। તો સરકારે 2 મહિના પહેલા જે જાહેરાત કરેલા ભાવ અત્યારે ટેકાના ભાવે સરકારને મગફળી લેવી જોઈએ। અત્યારે શિયાળુ સિઝન આવી ગઈ છે, ખેડૂતોને બિયારણની જરૂર છે, બટાકાની જરૂર છે, ડીઝલની જરૂર છે, મજૂરની જરૂર છે, બધી વાતે પૈસાની જરૂર છે, ત્યારે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલા ભાવ અત્યારે ખરીદતા નથી। અત્યારે માર્કેટમાં એપીએમસી માર્કેટમાં સસ્તી મગફળી વેચવી પડી, મજબૂર બની ખેડૂતને, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની જરૂર છે। જો મગફળી ન વેચે તો બીજા સિઝનની વાવેતર, શિયાળુ સિઝનની વાવેતર ના થાય। તો અત્યારે મગફળી 900 થી 1000 રૂપિયામાં મગફળી વેચાય છે, સરકારે 1452 રૂપિયા જાહેર કરેલા છે। તો ખરેખર અત્યારે ખેડૂતને ખૂબ પૈસાની જરૂર છે, સરકારે કેન્દ્ર ખોલી અને મગફળી ખેડૂતની લેવી જોઈએ અત્યારે, તો ખેડૂતને આસાનીથી વાવેતર કરી કે ગુજરાન ચલાવી।